આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। છડી નોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે। છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી। મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। 2 સૈકાથી અષાઢ વદ 14ની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બની દિવાસો એટલે કે અમાસના દિવસે તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। વર્ષોથી એક જ મુખારવિંદ અને શૈલીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે અને સાથે જ છડી નોમ સહિતના પર્વની ઉજવણી કરવામાં પણ આવે છે। શ્રી ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પણ છેલ્લા 250 વર્ષથી વધુ આ પરંપરા જાળવી રાખેલ છે। આ વર્ષે પણ મેઘરાજાની સ્થાપના અષાઢી વદ 14ની રાત્રે કરવામાં આવી અને અમાસના દિવસે મૂર્તિ તૈયાર કરીને ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવેલી છે। આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી ચાલતી આવેલી છે અને એમાં એક જ રૂપ અને એક જ રંગ એવી કહેવત છે, પણ આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ અમારી પાસે બીબું નથી। આ જે બી કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે મૂર્તિની, એ નાના નાના છોકરાઓ છે, વડીલો છે, યંગ જનરેશન છે, બધા ભેગા મળીને જ આ મૂર્તિનું સ્થાપન કરે છે અને મૂર્તિનો આકાર બી એક જ દર વર્ષે આવે છે। એમાં કોઈ બીબું અમારી પાસે છે નહીં અને આ મેઘ ઉત્સવ છેલ્લા 4 દિવસ ઉજવવામાં વધારે આવે છે, જેમ કે સાતમ છે, આઠમ, નોમ ને દસમ। દસમના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદાના નીરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને આ મૂર્તિ જે માટીની બને છે એ માટી બી નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે।